હા બોલ તું. તો એકાદો પંખો મોકલાવો મારા વાલા. હેલો ફ્રેન્ડ, જય માં મોગલ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મસ્ત ને મજામાં છો. તો ફાઇનલી અત્યારે આપણે જઈએ છીએ કચ્છ પર. મમ્મી જો રેડી થઈ ગયા. કચ્છ પર શમશાનવાળા મેલડીમાનું મંદિર છે ને, મમ્મીને માનતા હતી કે હાલીને આવશું, એટલે આજે ફાઇનલી ટાઈમ આવી ગયો છે ને મેલડીમાંનો હુકમ આવી ગયો છે. તો ફાઇનલી અમે લોકો જઈએ છીએ. હા તો કંઈ નહીં, તમે કન્ટિન્યુ રહો ગાઈસ. આપણે આપણી યારે કોણ કોણ આવે છે હું તમને બતાવું. તો ફાઇનલી જો અમે લોકો નીકળી ગયા છીએ. તડકો છે એટલે દુપટ્ટો ઓઢી લીધો છે. ડિમ્પલ, મમ્મી અને પાયલબેન. દુખે છે તોય તું મને લાવી છો. ચાલવાની જરાય હો નથી. કાલે કારણ કે અમે ફરવા ગયા હતા એટલે આજે પગ એના બેનના બહુ દુખે છે. ડિમ્પલ તારા દુખ તો કઈ ફાઇનલી તો અમે લોકો હાલો મેળા ઘણું બધું હાલી ગયા. હા રોહિત હાલી આવે છે. અવનીત ને ડિમ્પલ આગળ વહી ગયા છે બાઇકમાં, પણ અમે લોકો હાલીને જઈએ છીએ. જો તમે બા ને ઉધરસ થઈ ગઈ અમારા બા ને. કાંઈ દે હાલો ગાઈસ, કન્ટિન્યુ રહો બ્લોગમાં. ફાઇનલી પહોંચી ગયા છીએ. ફાઇનલી અમે લોકો દર્શન કરી લીધા છે. રોહિતે કરી લીધા દર્શન, અને ફોટા વોટા એવું કંઈ પાડ્યું નથી કારણ કે ઉતાવળ જ એટલી હતી. પેલા લોકો અડધે પોગી ગયા હશે. હવે અમારે અહીંથી દોડવું પડશે. હકીકતે કહીશું તો હાલી જ ન આપ્યું. આ બધા તો જુનાગઢ એ કહે છે, પણ હું એટલે જ નથી જવાની કારણ કે હાલીનો એક ખોટું યાર જવું બધાને હેરાન કરવા. તો ગાઈસ અમે અહીંયા પહોંચ્યા છીએ. જોઈ શકો છો તમે ડિમ્પલ આ બે છેલ્લે પાછળ હાલી નારા હાલ થાકી ગયા એમ કે. જો રોહિત ને રીતિ આગળ જાય. અહીંયા પહોંચ્યા અમે. શું કંઈક છે વિશ્વમાં શ્રી ભાસ્કર આવ ભાનુષ. ગાઈસ હમણાં બ્લોગ ઉતારતી ભટકાઈ જાત. ઉભી રે. હે થાકી ગઈ કે પ્રીતિ? હે થાકી ગઈ? બન શું કહેવાય? બોલ બટેટું. આવ થાકી ગઈ છે ગાઈસ. ગાઈસ જો આ છે અમારું શું કહેવાય આને? માલણ ડેમ. આ શું કહેવાય? નદી. એ આગો ભાઈ બાપા આવું કાક છે. આ કાંઈ મને નથી ખબર શું છે. અહીંયા છે એક ભેંસ, ઈ ખાય છે ચારો. આ બે તો છેલ્લે ધીમે ધીમે હાલીને આવ્યા કરે. હું કેમ કે થાકી જાય કે ને એટલે. કંઈક આવું હે. પાણી આવે છે બહુ. આપણે જોઈ પાણી આવે છે અહીંયા નીચે. જુઓ તમે આવું બધું છે. ફાઇનલી જાય દરગાહ. અહીંયા દરગાહ હતી ત્યાં પાણી પીધું છે. હાથ પગ બાદ ધોયા. મમ્મીની બધા જોઈએ ઘડીક પોરો ખાઈ લઈ. બધાને હું એમ કહું છું પોરો ખાઈ લઈ. થાય કાગત બેન તમે? મારે એટલે તો આવું નથી બરાબર ને? મારા બા ભલે આવે, માં નથી આવું. આઈસ કેટલું બધું હાલ્યા છીએ છતાં હજી આવ્યું નથી. હે ચપ્પલ પહેલે ને પણ મેં જો મમ્મીના ચપ્પલ પહેરી લીધા કારણ કે મારા ચપ્પલમાં મને છે ને છાલા પડતા હતા બાપુ. અમને છાલા પડતા હતા એટલે મેં મમ્મીના ચપ્પલ પહેર્યા. જાણે કંઈક મંદિર છે મામા દેવનું લાગે.
અવનીત ને રોહિત તો બહુ આગળ પગી ગયા છે. ફાઇનલી જો હું તમને કમળ બતાવું. આ મોવામાં અમારે કમળ બહુ જો આ ઇલાકામાં કતપરવાળા. કેટલું મસ્ત વ્યૂ છે જો. રૂપિયા સિક્કો નાખું જો પાછો કે 500 દોકડો વયો. હવે ભાઈ નાખમાં ને હવે કાકરો નાખો બે ને હવે કાકરો નાખો. આમ તો બતક કેવું મસ્ત જાય તમને બતાવું. જો અહીંયા બધા નાઈ છે કેવા ડૂબકા મારે. તો ભાઈ કેટલું ઊંડું છે કયો તો. ઓહો બે વાહડા છે ખાલી બ્લોક માં બોલો તો કોઈ જ આવતા ને ઊંડું છે કાયમ બ્લોક માં અમને હું બ્લોક આ બોલ તો હાય એમ ભાઈ તો બહુ ઊંડું છે ન આવતા બોલો. અહીંયા નો આવતા હો ભાઈ. આમ જો આ ભાઈ એમ કહે છે બહુ ઊંડું છે 2 વાહડા જેટલું પાણી છે. ફાઇનલી આપણે ગત પર પહોંચી ગયા છીએ. તારી બેન આ જો કાજલ ની બેન તારી બેન પ્રીતિની બેન તારા જેવું મોટું લાગે. તારી જેવું લાગે. શું ખાવ અમને ખવડાવો ભાઈ. નકર અમે સંબંધ નહીં રાખીએ. સાઈડ કે ઓલું છે અમને નહીં ખવડાવો તો અમે સંબંધ નહીં રાખીએ. સુબેન પૂરો કરી ઈ કે છું બેન પૂરો કરીને. બસ આ બંગલા પાસે આમ જાવ ને પછી કાપલું કત પર અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ગાઈસ. બહુ મજા આવે મને કત પર. હકીકત મારું બેસ્ટમાં બેસ્ટ ગામ હોય ને તો કત પર. ફાઇનલી આપણે લોકો જો અહીંયા પહોંચી ગયા છીએ. જય માં મસાણના મેલડી માતાજીનું મંદિર. અહીં જો દરિયો છે આમ. અહીંથી જો લાઇટ હાઉસ એ બતાવીશ નાનું એવું. હાશ મને બીવાઈ ગયું. મેં કીધું ઓલું પૂતળું છે ને તો મેં કીધું હું છે. હે મસાણીમાં મેલડી દર્શન કરી લો બધા ગાઈસ તમે. મહાદેવનું મંદિર છે અને મસાણકા મોક્ષધામ છે જો. આ જો બધાની મંજિલ અને બધાનું એક જ ઘર શમશાન. અહીંયા જો અહીંયા મોક્ષ મળે છે. મતલબમાં અમારા અવનીતભાઈ રોહિતભાઈ ક્યાંય ગયા નહીં નથી ખબર પડતા. કોરોમાં અમે દૂર દૂર વહી આવ્યા તોય મમ્મીની લોકોને આજ બેઠા છે. હું ડિમ્પલ આવ્યા છે. ડિમ્પલ હાલો હાલો ખાવા હાલો. જો હવે રોવનીતનું થોડુંક માથું દેખાણું છે. હા જો ભવાની અહીંથી દેખાય છે પબ્લિક. તમને દેખાય ઝીણું ઝીણું એ બધું પબ્લિક છે. અને અમે અહીંથી આટલા દૂર છીએ જો. એટલે અહીંથી તો એમ જ લાગે આ ઓરું છે પણ બહુ જ દૂર છે. અવનીતભાઈ ને રોહિતભાઈ સ્ટોરીલ્સ બનાવે છે. ફાઇનલી જો ગાઈસ અવનીત રોહિત અને ડિમ્પલ ત્રણેય ત્યાં નખરા ને એવું કરે છે. મમ્મીની લોકો ઓલા પણ બેઠા છે ને હું અહીંયા જ બેસી ગઈ. કારણ કે ખોટે ખોટું ત્યાં ભીનું થવા નથી જવું એટલે અહીંયા બેઠી ગઈ. અહીંયા જો લાઇટ હાઉસ સામું દેખાઈશ. બહુ મસ્ત વ્યૂ છે જો તમે. પણ કાંઈ નહીં ગાઈસ બેઠી છું. ભવાની પણ બહુ જ ગળતી છે. આમ જો મને પગમાં હે ને છાલા પડ્યા છે જો. મમ્મીની લોકો છો ને એ વાતો છે નતાવું એવું કરીને પાછા. ફાઇનલી જો ગાઈસ દરિયો. હવે અહીંથી ડાયરેક્ટ ભવાની જવાનું છે. હા આ પાણી છે ને એ ભવાનીનું પાણી છે. ને જો આપણે ડીવાડાથી પાણી દે કે યાદ કરી દેખાય. ઓ માય ગોડ આવડી મોટી વાત કરી દીધી ડિમ્પલે. જો તમે ગાઈસ મને શું કે ખબર મને કે મને એક લાઈન બોલવા દે છે. હું વાંધો નહીં બોલજે. શું કહેતી છે
તો તમને જો કેવી વાત કરી, કોઈ દી તમને ખબર હોય આવી એવી અમારે ડિમ્પલને ખબર હોય. કા ડિમ્પલ? તો હવે અહીંથી ડાયરેક્ટ ભવાની જવાનું, ત્યાંથી રિક્ષામાં બેન. મમ્મી જો કાંઈક વીણા. શું મમ્મી વીણશો તું? બધાય તો મમ્મી જો પથરા વીણા, એને બહુ ગમે એવા. તમને ગમે બેન એવા પથરા? હે? લઈ ગઈ આની પહેલા આવીને ત્યારે છે. કેવું લાગ્યું તમને ભવાની? બહુ મસ્ત. અને જો તમને ગરમી થતી હોય તો એકાદો પંખો મોકલાવું મારા વાલા. મારા વાલા ગાંડી. જો તમારે પંખો જોતો હોય, તમારા ઘરમાં આવવાનો આવે તો મને કહેજો, તો હું ઓલો પંખો છે ને ઉતારીને તમારા ઘરે દઈ જાઉં. શું થાય છે? બહુ ગરમી થાય છે. તો જો આ પંખો છે એમ હવા કરી છે. ઘરમાં આવ્યો તો ઓય બાપા બધા આવા કેટલી ઓવર એક્ટિંગ, કેટલી મોટો પંખો. કેટલી ઓવર એક્ટિંગ, કેટલી ઓવર એક્ટિંગ. તો તમારે પંખો જોતો હોય ને હવા ન આવતી હોય તો એકાદો મોકલાવું. આજો આજો આજો. હું તો પાલે બધું કદે પકડે મુઈ તો ખોલ તો ખરાબ. અને જે લે જો કેવું હશે જો. આઈ બાઈ જો. ફાઇનલી જો ભવાની પહોંચી ગયા છીએ મંદિરે. ના ફોટાથી જ કોઈ ધરાય નહીં. ફાઇનલી ભૂખ લાગી ગઈ તો જો ભવાની પાણીપુરી ખાવા ઊભા રહી ગયા. બોડી બિલ્ડર એ બોડી બિલ્ડર આ દેખાય જ ગયું એને બે વસ્તુ. તારે ખાવીશ? નહીં હો, તાર નથી ખાવાની. મસાલા ને તાપા સીટી બોલાવા માંડ્યા છે. અમારે અવની તો મસાલો નાખવા માંડ્યા. અમને તો દે ભાઈ પાણી. ફર્સ્ટ વાર ટેમ્પામાં બેઠા સકેડામાં. કારણ કે અહીંયા કઈ વાહન મળતું નહોતું ગાઈસ, એટલે હવે બેઠવું પડ્યું. પણ અમે કઈ નહીં, ફાઇનલી બેઠી ગયા છીએ. મળી ગયો છે. મજા આવે આમ તો બેઠવાનું. કોણ કોણ બેઠું કોમેન્ટ કરી દેજો. તું બેઠી કોઈ દી? તમે બેઠા કોઈ દી? તું બેઠો ભાઈ કોઈ દી? ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છીએ. અને જો તમને તમારે ખાવા હોય તો હાલો. ઢોકળા અમારે અહીંયા શું કહેવાય વેચા છે. નાના છોકરાને વેચતા હતા તો અવનીત લેવા ગયો તો. તમારે ખાવો હોય તો હાલો. તો ફાઇનલી હવે આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે સૂઈ જવાનું છે. અને કંઈ નહીં, તો આજે મેં તમને મેલેડીમાંના દર્શન કરાવ્યા. ત્યાં વ્યૂ બહુ મસ્ત છે. આજે પાણી જાતું હતું એટલે અને આવે મતલબ આવતું હતું એટલે જાય ને તો બહુ મસ્ત વ્યૂ આવે. કારણ કે હું બીજી વાર ગઈ હતી, એટલે પહેલી વાર જ્યારે ગઈ ને ત્યારે પાણી જાતું હતું અને આજે ગઈ ત્યારે આવતું હતું. એટલે વ્યૂ બહુ નકરતો મતલબ દરિયામાં બહુ મસ્ત રહેતી ને એવું બહુ મસ્ત વ્યૂ હોય એમ. તો તમે લોકો બધા જાજો. કચ્છપર મેલડીમાંનું મંદિર છે, શમશાનવાળા મેલડીમાં. તો તમે બધા જાજો. અને કંઈ નહીં, આજનો બ્લોગ અમારો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજ માટે આટલું જ. બાય બાય.